नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 10 ગણિત પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ. ગયા લેક્ચરમાં આપણે અસમય સંખ્યાઓની કેટલીક સાબિતીઓ જોઈ. હવે આ લેક્ચરમાં આપણે યુક્લિડની ભાગ પ્રવિધિના કેટલાક તારણો વિશે અભ્યાસ કરીએ. આ તારણોનો અભ્યાસમાં આપણે કેટલીક સાબિતીઓને સમજવાની છે. તો જુઓ, યુક્લિડની ભાગ પ્રવિધિ ના તારણો. શું છે આ યુક્લિડની ભાગ પ્રવિધિના તારણોમાં? તો શરૂઆતમાં આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ વિશે સમજ્યા હતા. જેમાં તમે જોયું હતું a બરાબર bq પ્લસ r. આ વસ્તુ પર આપણે થોડી ચર્ચા કરી હતી. આ તારણોમાં કયા તારણો ભણવાના છે? તો માનો કે એ વખત આપણે એક ચર્ચા કરી હતી કે ભાઈ કોઈ પણ સંખ્યાને આપણે કોઈ સંખ્યા વડે ભાગીએ તો શેષ એનાથી નાની મળે. બસ એ પોઈન્ટના અનુસંધાનમાં આપણે કેટલાક તારણોનો અભ્યાસ છે. હવે સૌપ્રથમ પહેલી ચર્ચા કરું કે ભાઈ ચલો આપણે કોઈ સંખ્યાને 2 વડે ભાગવી છે. સમજો, ધ્યાન આપજો. કોઈ સંખ્યાને 2 વડે ભાગવાની છે તો સ્વાભાવિક છે કે ભાઈ કોઈ સંખ્યાને તમે 2 વડે ભાગો. હવે 2 વડે ભાગો એટલે ભાજક કેટલો કહેવાય? 2 કહેવાય ને. માનો કે કોઈ સંખ્યાને 2 વડે ભાગો એટલે આપણે b બરાબર 2 લઈએ તો શેષ તમને 0 અથવા 1 મળશે. ચર્ચા થઈ ને કે ભાઈ શેષ હંમેશા ભાજકથી નાની હોય. એક્ઝામ્પલ રજૂ કરું તમને, એક સામાન્ય નોર્મલી એક્ઝામ્પલ પર બાબત તમને સમજાવું. માનો કે 12 ને 2 ભાગો, 13 ને 2 વડે ભાગો, 14 ને 2 વડે ભાગો અને 15 ને 2 વડે ભાગો. ચલો આ આપણે 4 ભાગાકારની વાત કરીએ તો 2 × 12, અહીંયા શેષ તમને કેટલી મળશે? 0. 2 × 12, અહીંયા શેષ કેટલી મળશે? 1. 2 × 14, અહીંયા શેષ 0 મળશે અને 2 × 14, અહીંયા શેષ તમને 1 મળશે. જોયું તમે ક્રમિક સંખ્યાઓને ભાગાકાર કર્યો 2 વડે, ક્રમિક સંખ્યાઓને 2 વડે ભાગાકાર કર્યો તો શેષ તમને જનરલી 0, 1, 0, 1, મતલબ 0 ને 1 થી મોટી શેષ તમને મળી નથી. એટલે સ્વાભાવિક એક વસ્તુ તો તમે સમજી ગયા કે કોઈ પણ સંખ્યાને ભાગવામાં તો શેષ હંમેશા એનાથી નાની હોય. બીજી બાબત, હવે ઉદાહરણ લીધા છે, મેં બીજી ચર્ચા કરું છું આની સાથે સાથે. તો એક વસ્તુ તો તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ 2 વડે ભાગવામાં આવે તો શેષ આપણને 0 અને 1 મળે. હવે એ જ અનુસંધાનમાં સમજો. તમે જોયું કયા ભાગાકારમાં તમને શેષ 0 મળી? તો એક આમાં શેષ 0 મળી અને એક આ ભાગાકારમાં શેષ 0 મળી. આ બંને ભાગાકારની પ્રક્રિયામાં તમને શેષ 0 મળી. હવે એ બંને ભાગાકારની પ્રક્રિયામાં શેષ 0 મળી તો એ બંને સંખ્યાઓ જુઓ. અહીં આ કેટલા છે? 12 છે અને આ કેટલા છે? 14. તો સમજો કે 12 અને 14 હતું, 12 અને 14 તો એના ભાગાકારમાં તમને શેષ 0 મળી. જ્યારે આ બંનેની અંદર તમે જુઓ જેમાં શેષ 1 મળી છે એ સંખ્યાઓ કઈ છે? તો 13 અને 15. તો આમાં તમને શેષ કેટલી મળી? 1. રાઈટ. આના પરથી હું તમને શું સમજાવું કે 12 અને 14 ને 2 વડે ભાગવામાં આવ્યા આ બંને સંખ્યાઓને તો તમને શેષ 0 મળી. 13 અને 15 આ બંને સંખ્યાઓને 2 વડે ભાગવામાં આવ્યા તો શેષ તમને 1 મળી. તો આના પરથી એક વિધાન સ્પષ્ટ થાય છે કે ભાઈ 12 અને 14 એ બંને યુગ્મ સંખ્યાઓ છે. કેવી છે? યુગ્મ. અને યુગ્મ સંખ્યાઓ હોય તો 2 વડે ભાગતો આપણને શેષ 0 મળે. જ્યારે 13 અને 15 એ અયુગ્મ સંખ્યાઓ છે અને અયુગ્મ સંખ્યાઓને તમે 2 વડે ભાગો તો શેષ તમને 1 મળે. બરાબર. યુગ્મ એટલે બેકી સંખ્યા, અયુગ્મ એટલે એકી સંખ્યા. આ યુગ્મ સંખ્યાઓને 2 વડે ભાગવાથી શેષ તમને 0 મળી. તો એનો મતલબ એ કે 12 અને 14 જે યુગ્મ સંખ્યાઓ છે કેવી છે? વિભાજ્ય છે. અને આમે તમને ખ્યાલ છે કે ભાઈ કોઈ સંખ્યાને ભાગવાથી જો શેષ મળે તો એ કઈ સંખ્યા કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવાય. તો 13 અને 15 ને 2 વડે ભાગવાથી તમને શેષ કેટલી મળી? 1 મળી. એનો મતલબ 13 અને 15 કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. તો આ બંને અવિભાજ્ય સંખ્યાઓ છે જેમાં શેષ તમને 1 મળી. અવિભાજ્ય અને અયુગ્મ, જ્યારે આ વિભાજ્ય છે અને યુગ્મ છે જેમાં શેષ 0 મળે છે અને આમાં શેષ 1 મળી છે. એટલે આ બધી જે બાબત સમજાય એમાં પરિણામ હું તમને લખાવું છું. તો સમજજો. હવે એમાં 1 નંબર, જો b બરાબર 2 લેતો મતલબ 2 વડે ભાગીએ છીએ, 0 લેસ ધેન r લેસ ધેન 2 તો r બરાબર 0 અથવા 1 મળે. રાઈટ. આર કેટલી મળે?
शून्य અને 1 મળે मतलब r बराबर 0 अथवा r बराबर 1 મળે चलो डीप में लखू छूँ r बराबर 1 મળે ओके समझी गया 2 वडे भागो तो शेष 0 અને 1 મળે तो आना स्वरूप क्या મળશે चलो स्वरूप तो अहीं स्वरूप क्या મળશે तो a बराबर 2k अथवा a बराबर 2k + 1 स्वरूप મળે एक आ स्वरूप મળે ને એક આ स्वरूप મળે કઈ રીતે આ स्वरूप મળે मानो कि તમે જુઓ a बराबर bq + r છે એમાં b નું મૂલ્ય તમે 2 લો હવે q ની જગ્યાએ આપણે k સંગ લઈશું હવે q ની જગ્યાએ શું લઈશું k પૂર્ણાંક લઈશું तो a बराबर 2k અને શેષ के लिए आई एक आ रही आई 0 बराबर शून्य शेष में आ स्वरूप बने तो તમે शेष 1 लो तो कई स्वरूप बने a बराबर चलो शेष भाजक के लो 2 k અને કેટલું લેશો शेष के लिए लेशो एक बार शून्य शेष लीधी एक बार एक शेष लीधी एक शेष लेवाथी कई स्वरूप मळ्युं a बराबर 2k + 1 અને शून्य लेवाथी बराबर कયું बन्युं a बराबर 2k तो थई गया शून्य આપણે મૂકતા નથી तो a बराबर 2k अथवा a बराबर 2k + 1 स्वरूप મળે तो આપણને આ બે स्वरूप મળશે बराबर છે तो આના પરથી નોંધીએ આપણે જો a बराबर 2k હોય तो a એ 2 વડે વિભાજ્ય છે એક राइट ए युग्म पूर्णांक है राइट मतलब तमारो भाज्य जेमा 12 અને 14 ની વાત કરીએ આપણે જે a ના મૂલ્ય તરીકે લે बराबर जो a बराबर 2k + 1 હોય तो a એ 2 વડે अविभाज्य है शेष 1 मळी ने भाई एटले मतलब ए अयुग्म पूर्णांक है ख्याल आई गयो अयुग्म ने अयुग्म जेमां आपणे उदाहरण तरीके लिए तो 13 અને 15 तो आ 2 वडे भागवानी जे बाबत हती एना स्वरूपोनी चर्चा करीए ए रीते हवे आपणे 3 वडे लईए तो ये रीते आप 3 वडे लीए तो जो 2 नंबर जो b बराबर 3 लेता 0 r 3 तो r बराबर 0 अथवा r बराबर 1 अथवा r बराबर 2 मळे राइट हवे तमे समझी गया कारण कि एक एक्जाम्पल समझो એટલે બાકીના एक्जाम्पल में तमने समझता वार लागशे नहीं तो शू थे a बराबर 3k मतलब 3 वडे भागो तो शेष के लिए मळे 0 मळे अथवा 1 मळे अथवा 2 मळे बराबर है शेष एनाथी नानी मळे तो आना परथी पण स्वरूप तमे नोंधी शकशो हवे तो बधा स्वरूप तमे नोंधी शको अहीं a बराबर 3k अथवा a बराबर 3k + 1 अथवा a बराबर 3k + 2 स्वरूप मळे राइट जो एक आ स्वरूप मळशे एक आ स्वरूप मळशे अने एक आ स्वरूप मळशे शून्य शेष धरावतुं एक शेष धरावतुं अने 2 शेष धरावता एम 3 स्वरूप मळे हवे अगाउना पॉइंट में आपणे जोयुं कि भाई धारो कि मैं तमने बात करी भाई कोईनी शेष शून्य मळे तो ए शुं कहेवाय विभाज्य संख्या कहेवाय अने जेनी शेष शून्य न मळे ए बधी अविभाज्य संख्या कहेवाय तो हवे एना उपर नोंधीए आपणे कि जुओ जो a बराबर 3k होय तो a ए 3 वडे विभाज्य छे राइट थई गयुं ने अने बीजी बाबत नोंधाय ए जो a बराबर 3k + 1 अथवा a बराबर 3k + 2 होय तो a ए 3 वडे विभाज्य नथी राइट तो आटला सुधी तमे लखो हूँ आगळ आ पॉइंट हजी समजावुं छुं तमने तो हवे आजो जुओ एना आगळनी थोड़ी हवे चर्चा करूं छुं अहींया
સમજો શું છે કે ભાઈ આના પરથી એક વિધાન બનશે કે ભાઈ દરેક પૂર્ણાંક, આ જોયું તમે છેલ્લું 3k+1 અને 3k+2 આ બંને પરની ચર્ચા કરું છું, જે 3 વડે અવિભાજ્ય છે, મતલબ વિભાજ્ય નથી. તો આના પર લખો કે દરેક પૂર્ણાંક 3k+1 અથવા 3k+2 સ્વરૂપનો હોય. બરાબર? એક આ વિધાન યાદ રાખજો, ખાસ બહુ અગત્યનું છે. બરાબર? દરેક પૂર્ણાંક 3k+1 અથવા 3k+2 સ્વરૂપનો હોય. તો આને મિક્સ કરીને લખાય કે દરેક પૂર્ણાંક 3k +or -1 સ્વરૂપનો હોય. ઓકે, +or-1 આ એ જ છે વિધાન, ઉપરના વિધાનને જ આપણે નીચે લખ્યું. હવે દરેકને એક પ્રશ્ન થશે કે 3k+1 અને 3k+2 સ્વરૂપ તો સ્વાભાવિક છે કે અમે જોયા કે ભાઈ 3k+1 અને 3k+2 સ્વરૂપ જે 3 વડે વિભાજ્ય નથી, તો 3k +or-1 ક્યાંથી આવ્યું? આ સ્વરૂપ કયું? એમાં પ્લસ તો તમે સમજી ગયા, તો આ માઇનસ ક્યાંથી આવ્યું? બે સ્વરૂપો, આની અંદર બે સ્વરૂપો સંયોજિત છે. બરાબર? હવે એ કઈ રીતે? તો જો એક એક્ઝામ્પલ દ્વારા હું રજૂ કરું છું. એક્ઝામ્પલ તમે જોઈ લેજો. હવે આ લખાઈ ગયું તો દૂર કરું છું આને. હવે જુઓ એ એક્ઝામ્પલ કઈ રીતે કે માનો કે આપણે એક એવું ઉદાહરણ લઈએ, સમજો આપણે એક એવું ઉદાહરણ લઈએ કે જેની અંદર આપણને શેષ 1 મળે, 3 વડે ભાગીએ તો. ચલો 13 લઈએ. હું 13 એક્ઝામ્પલ લઉં છું. હવે 13 ને હું 3 વડે ભાગું છું. સાંભળજો, ધ્યાન આપજો. 13 ને હું 3 વડે ભાગું છું તો 3 ચોક 12, શેષ કેટલી મળી? આપણને 1 મળી. તો એક બીજી એક્ઝામ્પલ લઉં છું, 14/3. જુઓ, તો 14 ને હું 3 ભાગું તો 14 ને 3 ભાગું તો 3 ચોક 12, શેષ આપણને કેટલી મળી? 2 મળી. રાઈટ? હવે આ 3k+1 નું ઉદાહરણ છે, ધ્યાનથી સમજો. ખાસ આ 3k+1 નું ઉદાહરણ છે અને આ 3k+2 નું ઉદાહરણ છે. હવે જે 3k+2 નું ઉદાહરણ છે એમાં શેષ તમને 2 મળી છે અને આમાં શેષ 1 મળી છે. હવે આ સ્વરૂપને ફરીથી હું ગણતરીમાં લઉં છું. તમે જુઓ તમને કયું સ્વરૂપ મળે છે. હવે આને તમે શું લખશો? આ સ્વરૂપને તમે લખો તો કઈ રીતે લખો? એક 3, બરાબર? ચલો ભાજક k, અરે સોરી ભાગફળ k, અને શેષ કેટલી મળી? 2, જે 3k+2. આ સ્વરૂપને તમે લખો તો કઈ રીતે લખો? 3k+1, કેમ કે આમાં શેષ 3 વડે ભાગ્યા અને શેષ કેટલી મળી? 1. એટલે આ એનું સ્વરૂપ છે. હવે આ એક્ઝામ્પલ હું ફરીથી રજૂ કરું છું કે ભાઈ 14/3 જોઈ લેજો. હવે આ કઈ રીતે? આનું સ્વરૂપ બદલાશે. ભાગવિધિ એક છે પણ સ્વરૂપ બદલાશે. આ સ્વરૂપમાં બદલાવ આવશે. કઈ રીતે? તો જુઓ, 14 ને તમે 3 ભાગો, ચલો ભાગો, તો 3 ચોક 12. પણ આની અંદર ભાગાકારની પ્રવિધિમાં એક સ્ટેપ આગળ વધો. મતલબ કે તમે 3 ચોક 12 સુધી ભાગાકાર ચલાવો છો. રાઈટ? હવે તમે 3 પંચું 15 પર જતા રહો. તમને નવાઈ લાગશે કે આ વળી આવી ભાગાકારની પ્રવિધિ કે ભાઈ જે સંખ્યા છે એના કરતાં પણ ઉપર જઈને મતલબ એના કરતાં મોટી સંખ્યા વળી એને ભાગાકાર કરવાનો. હા, એ પ્રવિધિ પર તમે જાઓ, તમે સમજી શકશો. તો ચલો 3 ચોક 12 તો તમે સમજી ગયા. હવે 3 પંચું 15 લઉં છું અહીંયા. 3 પંચું 15. ચલો અહીંયા બાદબાકી કરો, શેષ કેટલી વધશે? -1 વધશે. સમજો તમે? આ ઉદાહરણ સમજાવવાની આ રીતે ટેકનિક પદ્ધતિ છે મારી કે હું આ રીતે તમને સમજાવી શકું. આ સ્વરૂપને બીજી રીતે તમે જોયું, આની અંદર 14 ને તમે 3 ભાગ્યા પણ ભાગાકાર 4 સુધી ચલાવ્યો તો શેષ 2 મળી. આમાં પણ તમે 14 ને 3 વડે ભાગ્યા પણ ભાગાકાર હું 5 પર ચલાવું છું. તમને નવાઈ લાગશે કે શેષ વળી 0 હોતી છે, અરે શેષ વળી માઇનસમાં હોતી છે. તો તમે જુઓ આની અંદર સમજી જશો. તો 14 ને 3 વડે ભાગો તો 3 પંચું 15. હવે 3 પંચું 15 એટલે 14 માંથી 15 કેટલા વધે? -1. હવે આને તમે બનાવો, લો આનું સ્વરૂપ બનાવો. સ્વરૂપ કયું બનશે? તો 3k, કારણ કે 3 વડે ભાગ્યા શેષ કેટલી વધી? -1. તો 3k - 1. મતલબ એવું કહેવાય છે આ બંને ઉદાહરણ પરથી તમે સમજી લો કે 3k+2 હોય તો એને તમે 3k - 1 સ્વરૂપે લખી શકો. સમજો, ધ્યાન આપજો. 3k+2 ને 3k - 1 સ્વરૂપે તમે દર્શાવી શકો. એટલે હવે શું કર્યું કે પેલું 3k+1 અને 3k+2 હતું, રાઈટ? આ બે
3k+1 અને 3k+2 હતું, તો આ બંનેને કમ્બાઈન કર્યા. એમાં શું કર્યું? તો 3k+1 અને આનું ચેન્જ કર્યું. શું કર્યું? 3k-1, રાઈટ. આનું ચેન્જ કર્યું ને, કે આ એક જ છે, આ એક જ છે ભાગાકાર, આ બેનું સ્વરૂપ એક જ છે. તમે મૂલ્ય મૂકજો, તમને મળી જશે. બરાબર? તો આ સ્વરૂપ મળ્યું. હવે આ સ્વરૂપને આની અંદર જોઈન કરો તો શું થશે? 3k +or-1. જો એમાં માઇનસ પણ આવી ગયું અને એમાં પ્લસ પણ આવી ગયું. એટલે આ જે વિધાન હતું, આ વિધાનને આ રીતે પણ દર્શાવી શકે, ભાઈ દરેક પૂર્ણાંક 3k +or-1 સ્વરૂપનો હોય. બસ આટલા સુધીની મારી એક સારી ચર્ચા કરવાની હતી. હવે જુઓ, તમે સમજી ગયા ને આ ઉદાહરણ પરથી? આ વસ્તુ નોંધ કરજો. આ વસ્તુ થોડા અંશે થોડું રફ કામમાં નોંધ કરજો, કેમ કે બહુ ઇમ્પોર્ટન્ટ બાબત છે. સમજી લેજો એને અને નોંધ કરજો, બરાબર, રફ કામ તરીકે, તો તમે સમજી શકશો. ઓકે, હવે ચલો આગળ. હવે હું તમને 4 પર સમજાવું, મતલબ 4 વડે ભાગતાની બાબત સમજાવું છું. જુઓ, તો હવે આપણે 4 વડે ભાગીએ. જુઓ, તો એ રીતે હું 3 નંબર લખું છું કે ભાઈ b = 4 લેતા 0 r 4 માટે r = 0 અથવા r = 1 અથવા r = 2 અથવા r = 3 મળે. રાઈટ? r = 0 1 2 3. સમજી ગયા ને? કે ભાજક 4 છે તો શેષ તમને કઈ મળશે? 0 1 2 3. બરાબર છે? તો આના સ્વરૂપો કયા મળશે? તો અહીં a = 4k, શૂન્ય શેષ હોય તો, અથવા a = 4k+1 અથવા a = 4k+2 અથવા a = 4k+3 સ્વરૂપ મળે. બરાબર? હવે જુઓ, તો a = 4k, 4k+1, 4k+2 અને 4k+3 આ 4 સ્વરૂપો મળે આપણને. હવે આ 4 સ્વરૂપોની અંદર તમે તો સમજો છો કે 4 વડે ભાગો અને શેષ શૂન્ય હોય તો એ 4 વડે વિભાજ્ય છે. એ બાકીના બધા સ્વરૂપો 4 વડે અવિભાજ્ય છે. જો કે વારંવાર આપણે એ સ્ટેપને ખાલી મૌખિક કહી દઈશું હવે કે ભાઈ શેષ જેમાં શૂન્ય મળે છે એ વિધાન 4 વડે, મતલબ એ ભાગવિધિ 4 વડે વિભાજ્ય છે, અને જેમાં શેષ 1 2 અને 3 મળે છે એ ભાગવિધિ 4 વડે અવિભાજ્ય છે. બરાબર છે? તો હવે આની અંદર બાબત કહું, આની અંદર શું નોંધાય છે? હવે આમાં એક શું છે કે આનું પણ એક ઉદાહરણ દ્વારા હું તમને સમજાવું છું કે ભાઈ દરેક અયુગ્મ પૂર્ણાંક, આ વિધાન સમજી લો, દરેક અયુગ્મ પૂર્ણાંક 4k+1 અથવા 4k+3 સ્વરૂપનો હોય. આ બે, એક આ વિધાન અગત્યનું છે. આની અંદર આ વિધાન અગત્યનું છે. બરાબર? તો આનો નોંધ કરજો ખાસ. હવે દરેક અયુગ્મ પૂર્ણાંક 4k અથવા 4k+3 સ્વરૂપનો કઈ રીતે? તો તમે આમાં પાછું મારે થોડું તમને સમજાવવું પડશે. હવે જોજો એની અંદર હું તમને સમજાવું કઈ રીતે. તો પછી તો આપણે એને લખી શકાય, પહેલાં જેમાં આ રીતે કમ્બાઈન કરીને એમ કમ્બાઈન લખી શકાશે, પણ તમે સમજી લો પહેલાં. હવે એક વસ્તુ ખાસ સમજવા જેવી બાબત છે કે અહીંયા જે આ વિધાન લખ્યું હતું, આ વિધાનની અંદર આપણે દરેક પૂર્ણાંક એવો શબ્દનો ઉલ્લેખ કર્યો હતો, અને અહીંયા આ વિધાનની અંદર દરેક અયુગ્મ પૂર્ણાંક એવો એક ઉલ્લેખ કર્યો છે. તો આ શબ્દમાં કેમ ફરક છે? પેલામાં કેમ લખ્યું દરેક પૂર્ણાંક અને આની અંદર કેમ લખ્યું દરેક અયુગ્મ પૂર્ણાંક? તો જુઓ, હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું છું. ઉપરનું તમે નોંધ કરી દેજો, ઉપરના ભાગનું નોંધ કરી દેજો. બરાબર છે? અહીંયા એક ઉદાહરણ સમજાવું છું, સમજી લો. માનો કે આપણે એવા 4 ઉદાહરણ લઈએ કે જેમાં 4 વડે ભાગવાથી શેષ 0 1 2 3 મળે. સમજી લો. હા, ધ્યાન આપજો. તો જુઓ, એક 16 લઈએ, એક 17, એક 16, એક 17, એક 18, એક 19. બરાબર? આ 4 ઉદાહરણ લઈએ. જો, આનું હું 4 વડે ભાગું, આનું હું 4 વડે ભાગું, આનું હું 4 વડે ભાગું અને આનું હું 4 વડે ભાગું.
જુઓ આને 4 વડે ભાગો તો 4 ચોગુ 16, શેષ તમને 0 મળશે. આને 4 વડે ભાગો તો 4 ચોગુ 16, શેષ તમને 1 મળશે. આને 4 વડે ભાગો તો 4 ચોગુ 16, શેષ તમને 2 મળશે. અને આને 4 વડે ભાગો તો 4 ચોગુ 16, શેષ તમને 3 મળશે. હવે સ્વરૂપોનું તમને ખબર પડીએ. આ ઉદાહરણનું સ્વરૂપ કયું? 4k. આ ઉદાહરણનું સ્વરૂપ 4k + 1, આ ઉદાહરણનું સ્વરૂપ 4k + 2 અને આ ઉદાહરણનું સ્વરૂપ 4k + 3. એમાં જેનું સ્વરૂપ 4k + 1 છે અને જેનું સ્વરૂપ 4k + 3 છે, આ બંને જોઈ લો. આ બંને એક્ઝામ્પલ પર નજર કરો. આ બંને એક્ઝામ્પલ પર આમાં 17 સંખ્યા છે અને આમાં 19 છે. અને તમે જાણો છો કે 17 અને 19 એ અવિભાજ્ય સંખ્યાઓ છે. અરે સોરી અયુગ્મ સંખ્યાઓ છે. આ 17 અને 19 બે કેવી સંખ્યાઓ છે ભાઈ? અયુગ્મ સંખ્યાઓ છે. જ્યારે તમે શેષ જેમાં 0 મળી એ જુઓ અને જેમાં શેષ 2 મળી, આ બંને સંખ્યાઓ તમે જો 16 અને 18 આ યુગ્મ છે. યુગ્મની આપણે કોઈ ચર્ચા નહીં. આપણે અહીંયા યુગ્મની કોઈ ચર્ચા નહીં, આપણે અયુગ્મની ચર્ચા છે કે ભાઈ આ બંને સ્વરૂપો મળે છે એમાં તમને કેવી સંખ્યા હોવી જોઈએ? તો અયુગ્મ હોવી જોઈએ. 17 અને 19 મતલબ 17 અને 19 ને તમે 4 વડે ભાગો તો તમને 4k + 1 અને 4k + 3 મળે. આ રીતે તમે બીજી સંખ્યાઓના ઉદાહરણ પણ તમે સમજી શકો. માનો કે તમે 20 છે, માનો કે 20 ને 4 વડે ભાગો, 21 ને 4 વડે ભાગો, 22 ને 4 વડે ભાગો અને 23 ને 4 વડે ભાગો. જોઈ લો, 20 ને 4 વડે ભાગો તો શેષ તમને 0 મળશે. 5 ચોક 20, બરાબર. આની અંદર શેષ તમને 1 મળશે. આની અંદર શેષ તમને 5 ભાગો તો 2 મળશે અને આની અંદર 5 ભાગો તો શેષ તમને 3 મળશે. જોઈ લો. તો જુઓ આ બે એક્ઝામ્પલ જોઈ લો. 4k + 1 અને 4k + 3 માં જુઓ. આમાં જુઓ 21 અયુગ્મ છે, આમાં 23 અયુગ્મ છે. એટલા માટે વિધાન નોંધાય છે કે દરેક અયુગ્મ પૂર્ણાંક એ 4k + 1 અથવા 4k + 3 સ્વરૂપનું હોય. આ બંનેને જોઈન કરી શકાય તો લખી શકાય. આ રીતે પણ લખી શકાય કે ભાઈ દરેક અયુગ્મ પૂર્ણાંક 4k ± 1 સ્વરૂપનો હોય. આ નોંધી શકાય છે 4k ± 1. અને 4k ± 1 કઈ રીતે? તો તમે અગાઉમાં જે તમને 3k લાઇનમાં સમજાવ્યું હતું એ રીતે આ 4k લાઇનની અંદર પણ આ રીતે બને. બરાબર. તો હજુ પણ એકવાર સમજવું હોય તો સમજી લો. ચલો 4k નું શું કયું ઉદાહરણ હતું? 19 હતું. ચલો આની અંદર આપણે એ જ ઉદાહરણની અંદર 19 નામનું ઉદાહરણ છે. 19માં જેને ભાગ્યા હતા આપણે 4 વડે એ ઉદાહરણને આપણે સમજી લઈએ. ચલો એકવાર ફરીથી એટલે તમને 4k + 3 નો ખ્યાલ આવી જશે. ચલો 19 ના આપણે 4 વડે ભાગો, 4 ચોક 16, શેષ કેટલી વધે છે? 3. તો આ કયું સ્વરૂપ થયું? 4k + 3. હવે મારે તમને એક સ્વરૂપ તો તમને મળે છે, ખાલી મારે આ સ્વરૂપને તમને ચેન્જ કરી આપવાનું છે. તો જુઓ હવે આપણે 19 ને ફરીથી 4 વડે ભાગો. બરાબર છે. જુઓ 4 વડે ભાગો તો 4 વડે ભાગો તો 4 × 5 = 20. એક ભાગાકારની પ્રવિધિમાં એક મોટું એના કરતાં મોટી સંખ્યામાં ભાગાકારમાં જતા રહેવાનું. બરાબર છે. તો કેટલા આવશે? -1 શેષ આવશે. અને -1 શેષ આવે જોયું ને? 4 × 5 = 20. 19માંથી 20 બાદ કરો તો -1. તો આનું શું લખાશે? 4k - 1 થયું. જોયું? એ જ 19 ને 4 વડે ભાગતો 4k + 3 મળ્યું અને એ જ 19 ને 4 વડે ભાગતો 4k - 1 મળ્યું. એટલે એનો મતલબ એ કે 4k + 3 ને 4k - 1 સ્વરૂપે દર્શાવી શકાય. તો એના પરથી બન્યું કે 4k + 1 એ તો હતું જ અને 4k + 3 છે એને 4k - 1 સ્વરૂપે ફેરવી અને 4k ± 1 સ્વરૂપે દર્શાવી દીધું. બરાબર. તો દરેક અયુગ્મ પૂર્ણાંક એ 4k ± 1 સ્વરૂપનો હોય. બસ આટલા સુધી નોંધ કરી દો. ઓકે. હવે લાસ્ટમાં લઈએ 5 વડે ભાગતા મતલબ 5k સિરીઝ. બરાબર. તો જુઓ લાસ્ટમાં આ બધું નોંધ કરી લેજો. હવે 5k સિરીઝમાં આમ તો એવું કહેવાય છે કે યુક્લિડની ભાગવિધિમાં આ વસ્તુ અનંત છે, પણ આપણે અહીંયા ફક્ત 2, 3, 4 અને 5 એમ 4 પરિણામો જ લીધા, તારણો લીધા છે. હવે જો 4 નંબર b = 5 લેતા
0 લેસ દેન આર લેસ દેન 5 માટે આર બરાબર 0 અથવા 1 અથવા 2 અથવા 3 અથવા 4 મળે. જોયું? 5 વડે ભાગો તો સ્વાભાવિક છે કે શેષ કેટલી મળશે? 0 મળશે અથવા 1 મળશે અથવા 2 મળશે અથવા 3 મળશે અથવા 4. 4થી વધુ શેષ મળશે નહીં. આ બધું તો તમે લગભગ પહેલાંથી લીધું એટલેથી સમજી ગયા કે શેષ કેટલી મળે. સંખ્યાને ભાગો એનાથી નાની શેષ મળે. તો આના પછી સ્વરૂપ પણ તમે હવે લખી શકશો કે ભાઈ આના સ્વરૂપ કયા. તો અહીં સ્વરૂપો કયા મળશે? તો a બરાબર 5k અથવા a બરાબર 5k પ્લસ 1 અથવા a બરાબર 5k પ્લસ 2 અથવા a બરાબર 5k પ્લસ 3 અથવા a બરાબર 5k પ્લસ 4 સ્વરૂપ મળે. એ વારંવાર ન લખશો ચાલશે, બરાબર? એટલે 5k પ્લસ 1, 5k પ્લસ 2, 5k પ્લસ 3 અને 5k પ્લસ 4 અને 5k, આમ આટલા સ્વરૂપ મળે. એમાં તમે જાણો છો ભાઈ 5k એટલે 0 શેષ મળશે. તો લખું છું a બરાબર 5k હોય તો a એ 5 વડે વિભાજ્ય છે, બરાબર? જ્યારે બીજી બાબત, a બરાબર 5k પ્લસ ઓર માઇનસ 1 અથવા a બરાબર 5k પ્લસ ઓર માઇનસ 2 એ 5 વડે વિભાજ્ય નથી. હવે તમારા મગજમાં એક પ્રશ્ન થાય કે સાહેબ 5k પ્લસ ઓર માઇનસ 1 ને 5k પ્લસ ઓર માઇનસ 2. તો એક વસ્તુ તમને કહું, આ 5k 5 વડે વિભાજ્ય છે, રાઈટ? 5k 5 વડે વિભાજ્ય છે, ઓકે? પણ એ સિવાયના બાકીના 1, 2, આ 3 અને આ 4 સ્વરૂપો 5 વડે વિભાજ્ય નથી, બરાબર? તો તમારા મગજમાં પ્રશ્ન થાય, બરાબર? હોય એક મિનિટ, એક વિધાન થોડું હોય તો a એ 5, રાઈટ? બરાબર? 5 વડે વિભાજ્ય નથી. તો તમારા મગજમાં એક પ્રશ્ન થાય કે આ શું લખ્યું? 5k પ્લસ ઓર માઇનસ 1, 5k પ્લસ ઓર માઇનસ 2. તો એક વસ્તુ તમને કહું, આ જે તમારા 4 સ્વરૂપો છે ને, 5k પ્લસ 1, 5k પ્લસ 2, 5k પ્લસ 3, 5k પ્લસ 4, એને શોર્ટમાં આ રીતે 5k પ્લસ ઓર માઇનસ 1, 5k પ્લસ ઓર માઇનસ 2 સ્વરૂપે આપણે દર્શાવી દીધું. અને એમાં કઈ રીતે? તો જે રીતે પેલા અગાઉના તારણોમાં આપણે જોયું હતું ને કે ભાઈ 3k પ્લસ 1 અને 3k પ્લસ 2 હતું, તો 3k પ્લસ ઓર માઇનસ 1 બેને સંયોજિત કરી દીધું, મતલબ ભેગું કરી દીધું. તો હાલ આના આગળની જે 4k લાઈન હતી એ 4k લાઈનની અંદર પણ તમે જોયું કે 4k પ્લસ 1 અને 4k પ્લસ 3 આ બંનેને કમ્બાઈન કરીને 4k પ્લસ ઓર માઇનસ 1 કર્યું. બસ એ જ રીતે આની અંદર પણ આ 4 છે ને એ બેમાં કન્વર્ટ થઈ ગયા. મતલબ કઈ રીતે? તો જો હું ઉદાહરણ સમજાવું છું તમને. અહીંયા જુઓ, ચલો a બરાબર 1 મિસ, આ 5k પ્લસ 1 હતું, આ 5k પ્લસ 2 હતું, 5k પ્લસ 3 હતું અને 5k પ્લસ 4 હતું, બરાબર છે? તો આ 5k પ્લસ 1 એ તો એમને એમ રહ્યું, બરાબર? પણ આ 5k પ્લસ 4 છે ને, આમાં આનો ફેરફાર થયો 5k માઇનસ 1થી. શું થયું? 5k માઇનસ 1. આ કઈ રીતે? પેલું ઉદાહરણ, તમે કોઈ એક ઉદાહરણ લો અને 5 વડે ભાગો, બરાબર? 5 વડે ભાગીને શેષ 4 લો, શેષ 4 આવે એવું એક ઉદાહરણ એક્ઝામ્પલ લઈને 5 વડે ભાગો અને 5 વડેથી એક સ્ટેપ અપમાં ભાગો એટલે માઇનસ તમને મળી જશે. તો આ સ્વરૂપ મળ્યું. આ સ્વરૂપ આની સાથે જોઈન્ટ થયું તો શું થયું? 5k પ્લસ ઓર માઇનસ 1 થયું. એક એ રીતે આ બેની વાત કરું કે 5k પ્લસ 2 છે અને 5k પ્લસ 3 છે, તો 5k પ્લસ 3 અને 5k પ્લસ 2, તો આ એમના એમ રહ્યું, તો આ બે બદલાશે.
5k - 2 થયું. આ સ્વરૂપ કયું બદલાયું? 5k - 2. અને 5k - 2 થયું એટલે આ બંને જોઈન્ટ થઈને શું બન્યું? 5k ± 2. ઓકે, તો 5k ± 2 અને 5k ± 1. તો આ ચારને ભેગા કરીને 2 બનાવ્યા, જે 5 વડે વિભાજ્ય નથી. રાઈટ? તો આ સ્વરૂપ આ રીતે બને છે. હવે તમને બીજું કે આપણે તો ભલે એક એક્ઝામ્પલ લઈને આ બધી વસ્તુ શીખવાડી હતી, પણ એક્ઝામ્પલ વગર પણ હું તમને સમજાવું તો તમે સમજી શકશો. જુઓ, એક્ઝામ્પલ વગર કઈ રીતે તમે એક્ઝામ્પલથી સમજ્યા, કારણ કે એક્ઝામ્પલથી સમજવું જરૂરી હતું કે આ બાબત કઈ રીતે બની. પણ જનરલી વિદ્યાર્થીઓને ખ્યાલ ન હોય અને ટેક્સ્ટ બુકની આપણને ડાયરેક્ટ પદ મળ્યું હોય એટલે ખ્યાલ ના આવે. પણ હું તમને શોર્ટમાં બતાવી દઉં કે માનો કે 5k + 1 આપણે એમના એમ રાખ્યું, બરાબર? એને એમના એમ રાખ્યું. હવે આને ફેરફાર કરવાનો છે. આને ફેરફારમાં શું કરવાનું તો જુઓ, હવે શોર્ટકટમાં હું તમને બતાવી દઉં કે ભાઈ 5 છે ને, 5 બરાબર, એમાંથી 4 બાદ કરી નાખો, બરાબર? એ રીતે પણ થાય. અને આની એક ગણતરી પણ છે થોડી પાસે. તો 5k એક આમાંથી 4 બાદ કરી નાખો અને જે વધે એને માઇનસમાં લઈ જાઓ, તો પણ તમે આ વસ્તુ સમજી શકશો, બરાબર? એ રીતે આને તમે એમના એમ રાખ્યું અને આને તમે બદલી નાખો. ધારો કે 5k છે તો 5k માંથી 3 બાદ કરો, બરાબર? તો કેટલા વધશે? 2 વધશે, એને માઇનસમાં લઈ જાઓ. ઉદાહરણ દ્વારા તો તમે સમજી શકો છો. માનો કે આમાં એક ઉદાહરણ તમારે સમજો તો હું સમજાવી દઉં. ઓકે, પછી આ બેને ભેગા કરી દો, આ બેને ભેગા કરી દો. પણ એક વસ્તુ તમારે સમજવું તો જોઈ લો. માનો કે આપણે એક કામ કરીએ, એવું ઉદાહરણ લઈએ કે જેને આપણે 4 શેષ મળે. એક કામ કરીએ, આપણે 24 લઈએ. 24ને 5 વડે ભાગીએ. હવે 24ને 5 વડે ભાગો તો 5 ચોક 20, બરાબર? કેટલી શેષ મળી? 4. હવે એ જ 24ને હું ફરીથી 5 વડે ભાગું, જો 5 × 5 = 25, કેટલી શેષ મળી? -1. તો આનું સ્વરૂપ શું બન્યું? 5k + 4. આનું શું બન્યું? 5k - 1. રાઈટ? ઓકે, તો આ રીતે તમે લખી શકો. તો આટલા સુધી આ બાબત પૂર્ણ કરી દો, લખી દેજો. તો આ બધી બાબત થઈ યુક્લિડની ભાગ પ્રવિધિના તારણોની. તો આ રીતે 4 તારણો સમજવાના. આ 4 તારણો પર કેટલીક સાબિતીઓને સમજવાની છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એનો અભ્યાસ કરીશું. ઓકે.